તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। તો આપણે એક નવા બ્લોગ માટે આજે વિજાપુર તાલુકામાં નીકળી ગયા છીએ, તો તમે વિડીયોમાં એન્ડ તક તમે બન્યા રહેજો। તો હેલો મિત્રો, આપણે નવા લોકેશન ઉપર આપણે આવી જાય છીએ। તો મિત્રો તમે જોઈ શકો છો, આ મરચાં વાયેલા છે, મરચાંની ખેતી છે, તમે જોઈ શકો છો। તો આપણે ખેતરના પોઈન્ટ લઈ લઈએ છીએ। તો મિત્રો આપણે મરચાંના ફોટા લીધા છે, હવે મગફળીના ફોટા લેવાના છીએ। મગફળીનું વાવેતર છે મિત્રો। વિજાપુર તાલુકામાં મગફળીનું, મરચાંનું ટોટલી વાવેતર સારું થાય છે। બહુ મજા આવે કામ કરવાની વિજાપુરમાં। સારામાં સારી ખેતી થતી હોય તો વિજાપુર તાલુકામાં। આ બધી મગફળી જ છે। તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે ધમધાર। જોઈ શકો છો વિજાપુરનું વાવેતર કેવું છે। બધી મગફળી છે। આ ટપક પદ્ધતિ નખાઈએ ફુવારા। વિજાપુરમાં મિત્રો એટલું મસ્ત વાવેતર થાય ને। લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો। તમે નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં। મિત્રો આપણે મોમાં મળવા જઈએ છીએ જંત્રાલ। વિડીયોમાં એન્ડ તક તમે બન્યા રહેજો। જય માતાજી મિત્રો, આજે મોણસાથી વિપુલભાઈ રાવલ આપણને મળવા આવ્યા છે જંત્રાલ। અને મિત્રો એમની યુટ્યુબમાં એક ચેનલ છે, સારા બ્લોગ બનાવે છે ને બધાનું મનોરંજન પૂરું પાડશે। તો મિત્રો ચેનલનું નામ છે રાવલ ફેમિલી બ્લોગ। જે પણ મિત્રો હોય એ ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીને ભાઈને સપોર્ટ કરતા રહેજો। બાકી મમ્મા મિત્રો સપોર્ટ કરતા રહેજો અને આગળ વધારજો। બાકી તો લાઈક કરજો। બાકી તો મળશું પછી કોક દાડો। તો મિત્રો આપણે મમા ભણવાને મળીને નીકળી જાય છીએ હવે ઘર તરફ। एक तो लाइक और शेयर ठोक दीजिए, महाकाल का लाइक और शेयर ठोक दीजिए।